હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ સીનું ચેપ્ટર નંબર 7નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ સીમાં ચેપ્ટર નંબર 7 પહેલો દાખલો છે, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા સમાન હોય। तो विद्यार्थी मित्रों જોઈ લે આગળ પક્ષ તો ખૂણો ત્રિકોણ ABC માં AB બરાબર AC સાધ્ય થશે ખૂણો B બરાબર ખૂણો C। આકૃતિ દોરી લે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આકૃતિ દોરા ABC આપેલી છે, બેનો ખૂણો આપણે સરખા સાબિત કરવાના છે। તો સાબિતી જોઈ લે, ત્રિકોણ ABC ના ખૂણો A નો દ્વિભાજક રચો જે BC ને D માં છેદે છે। ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં AB બરાબર AC પક્ષ પર આપેલું છે। तो खूणो BAD बराबर खूणो CAD, तो AD ए खूणो A नो द्विभाजक है, तो AD बराबर AD सामान्य बाजू तो बाखुबा प्रमाणे तो त्रिकोण ABD एकरूप खूणो ACD, तो खूणो ABD एक बराबर खूणो ACD थाय। तो त्रिकोण ABC बराबर त्रिकोण ACB, तो खूणो B बराबर खूणो B सरखा थाय। बीजो दाखलो जोई लईए। L અને M બે સમાંતર રેખાઓ છે। બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમની છેદે છે જો આકૃતિમાં આપેલા। તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે, આપેલી જ છે આગળ। L સમાંતર M અને AC તેમની છેદિકા છે, તો ખૂણો DAC બરાબર ખૂણો BCA યુગ્મકોણ। PQ સમાંતર Q અને AC તેમની છેદિકા છે, तो खूणो DCA बराबर खूणो BAC युग्मकोण। तो त्रिकोण ABC અને त्रिकोण CDA में खूणो DAC बराबर खूणो BCA, तो खूणो DCA बराबर खूणो BAD, तो AC बराबर AC समबाजू सामान्य बाजू है। तो बा मुजब त्रिकोण ABC एकरूप त्रिकोण CDA थाय। तीजो दाखलो, त्रिकोण ABC नी बाजुओ AC અને AB પરના બે ભેદ BE અને CF સામાન્ય છે જો આકૃતિમાં આપણે। તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF, બીજું છે AB બરાબર AC અર્થાત કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો અહીંયા આકૃતિ આપેલી છે, તો જોઈ લઈએ આપણે। તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં ખૂણો AEB બરાબર ખૂણો AFC કાટકોણ છે, તો ખૂણો A बराबर खूणो A थाय सामान्य कोण। तो BE बराबर CF थाय समान वेग पक्ष मुजब। खूबा मुजब त्रिकोण ABE एकरूप त्रिकोण ACF थाय, तो AB बराबर AC आम AB बराबर AC अर्थात के त्रिकोण ABC ए समद्विबाजु त्रिकोण छे। आगळ चौथो, आपेल आकृति में जो PQ बराबर ST, QU बराबर TR અને PQ लंब QT तथा ST लंब TQ હોય તો સાબિત કરો કે PR बराबर SU। तो पक्ष पर જોઈ લે मुजब के QU बराबर TR છે, तो QU वत्ता QR बराबर TR वत्ता UR બંને બાજુઓ UR ઉમેરતા તો QR बराबर TU સરખામાં સરખું ઉમેરતા તો ત્રિકોણ થશે PQR અને ત્રિકોણ STU માં PQ बराबर ST पक्ष पर आपेલું છે। तो खूणो PQR बराबर खूणो STU, तो PQ लंब QT અને ST लंब TU, तो QR बराबर TU बाखुबा मुजब त्रिकोण PQR एकरूप त्रिकोण STU, तो PR बराबर SU। पांचमो दाखलो जोई लईए। आकृति में BA लंब AC અને BE लंब DF आपेला છે तथा BA बराबर DE અને BF बराबर CE। साबित करो कि त्रिकोण ABC एकरूप त्रिकोण DEF। तो अहीं आकृति आपेली है, ध्यानपूर्वक अभ्यास कर लेवानो छे। तो अहीं पक्ष मुजब BF बराबर EC અને BF वत्ता CF बराबर EC वत्ता CF उमेरता तो BC बराबर EF सरखामां सरखुं उमेरता। त्रिकोण ABC અને त्रिकोण DEF में BA बराबर DE पक्ष खूणो A खूणो D काटकोण है, तो कर्ण BC बराबर कर्ण EF। तो एकरूपतानी काकबा शरत मुजब त्रिकोण ABC एकरूप त्रिकोण DEF। छठो,
એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી પરના આવેલા બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી. તો અહીંયા થશે ખૂણો એબીસી અને ડીઈએફ આસન કોણ છે. તો ખૂણો એબીસી વત્તા ખૂણો ડીઈએફ બરાબર ખૂણો એબીડી. એક નામ આપી દઈએ પહેલું. હવે બીજું જોઈ લઈએ આગળ. ખૂણો એસીબી બરાબર ખૂણો ડીસીબી આસન કોણ છે. તો ખૂણો એસીડી વત્તા ખૂણો ડીસીબી બરાબર ખૂણો એસીડી. સમીકરણ નંબર 2. તો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી હોવાથી તો ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી સમાન બાજુઓના સામેના ખૂણા. તો સમીકરણ નંબર 3 આપીએ. ત્રિકોણ ડીબીસીમાં બીડી બરાબર સીડી હોવાથી તો ખૂણો ડીબીસી બરાબર ખૂણો ડીસીબી સમાન બાજુની સામેના ખૂણા થાય. સમીકરણ નંબર 4 આપીએ. તો સમીકરણ 3 અને 4 પરથી ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબી. તો ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી. સમીકરણ 1 અને 2 પરથી. તો આથી ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી થાય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.